નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ નંબર 5 માં અભ્યાસ કરીશું. તો આપણે જ્યારે ભાગ 4 ની અંદર કે જ્યારે એના કોષની અંદર આવેલી અલગ અલગ બંધારણીય આયોજન વિશે કે કોષીય પટલ હોય, કણાભસૂત્ર હોય, તો એ વિશે આપણે ડિટેલ માહિતી એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે જોઈશું આજના ટોપિક છે આપણો રંજક દ્રવ્ય. તો એની અંદર આવેલા જે હરિતકણ છે એ આપણે શું કોષની અંદર શું આપણે જોવા મળે છે એ વિશે આજે આપણે રંજક કણો વિશે નો આપણે અભ્યાસ કરીશું ભાગ નંબર 5 ની. તો આપણે જોઈએ તો અહીંયા રંજક કણોની અંદર જે આવેલા છે તે ક્રોમોપ્લાસ્ટ કોને આધારિત હોય છે કે કોઈ પણ જ્યારે વૃક્ષ કે છોડ હોય છે એની અંદર જ્યારે લીલો જે રંગ હોય છે અને એ કોને આભારી હોય છે તો એની અંદર રહેલું દ્રવ્ય હોય છે. એ દ્રવ્ય કયું છે? હરિતકણ છે. તો હરિતકણના દ્રવ્ય કણના કારણે એ આપણે જોવા મળતું અને અંદર રહેતું ઓક્સિજન O2 એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એમાં જે આપણો રંગ જોવા મળે છે હરિતકણ. તો એની અંદર આપણે શું જોઈશું? એ કોષનું શું કહી શકાય? રસોડું કહી શકાય છે. વનસ્પતિની અંદર જે કોઈ પ્રકારના જે પર્ણ છે, જે લીલા રંગ રહેવાનું કારણ શું છે? તો તેની અંદર રહેલું છે શું? હરિતકણો રહેલા છે. અને એના કારણે આપણે શું કહીશું? કોષનું રસોડું કહેવામાં આવે છે. હરિતકણોમાં ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ આવેલા હોય છે. મિત્રો, હરિતકણની અંદર જે ક્લોરોફિલ હોય છે તો એની અંદર ક્લોરોફિલ સિવાયના જે બીજા જે દ્રવ્ય રહેલા હોય છે એમાં જે રંગ પણ પરિવર્તન થાય છે. આપણે શરૂઆતમાં જોયું કે કોઈ પણ વૃક્ષ કે છોડ છે એનો લીલો પર્ણ છે એ શાને આધારિત છે? તો ક્લોરોફિલ દ્રવ્ય રહેલું છે તેના કારણે. તો એનું જે દ્રવ્ય હરિતકણમાં કે ક્લોરોફિલ સિવાયનું જે દ્રવ્ય રહેલું છે કયા કારણે જોવા મળશે આપણને અહીંયા? તો પીળા રંગના અથવા નારંગી રંગના રંજક દ્રવ્યો આપણને જોવા મળે છે. આપણે જોયું કે અહીંયા પીળા રંગ જોવા મળે કોના આધારિત છે? તો પ્રકાશ ક્રિયા દ્વારા એની અંદર હરિતકણ સિવાયનું મિત્રો અહીંયા ક્લોરોફિલ સિવાયની અંદર આપણે પીળા અને નારંગી રંગના દ્રવ્યો જોવા મળે છે. હવે આપણે એની અંદર રંગકણો જોવા મળે છે અલગ અલગ પ્રકારના. છોડ છે એની અંદર આપણે પર્ણ આવે છે, પાંદડું, એ કેવા રંગનું હોય છે? પાંદડું હોય કે ફૂલ હોય તો એ લીલા રંગનું હોય છે, એમાં ક્લોરોફિલ દ્રવ્ય હોય છે. ધીરે ધીરે એનો રંગ શું થાય? પરિવર્તન થાય છે. તો આપણે જોઈશું અહીંયા કે ક્રોમોપ્લાસ્ટ અથવા રંગકણો એ ફૂલો અને ફળનો રંગ આપે છે. તો રંગનું પરિવર્તન એટલે શું કરે છે? ક્રોમોપ્લાસ્ટ કરવામાં આવે અને આ રંગકણો ઉપર આધારિત હોય છે. અમુક કણો કેવા હોય છે? રંગહીન હોય છે. તો રંગહીન કણો કેવા રંગના હોય છે? તો વિવિધ પ્રકારના ખોરાક જેવા કે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન્સના સંશ્લેષણ અને સંગ્રહ સાથે સંકળાયેલા જોવા મળે છે. તો મિત્રો, અહીંયા અમુક છોડના પર્ણ એવા હોય છે કે રંગહીન હોય છે. તો એની અંદર જો સ્ટાર્ચ હોય, તેલ હોય અથવા પ્રોટીન આવા પ્રકારના સબસ્ટન્સ દ્વારા એનો સંગ્રહ થાય છે અને આપણને વિવિધ પ્રકારના ખોરાક જેવા કે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન્સનો સંગ્રહ કરી અને એની અંદર આપણને રંગીન જેવા કણો જોવા મળે છે. તો સ્ટાર્ચ છે, તેલ છે ને પ્રોટીન. હવે એના પછી અહીંયા આપણે જોઈશું કે રંજક કણોની અંદર આવેલું જે ક્રોમોપ્લાસ્ટ છે એની અંદર ગ્રેના સ્ટોમા એ રંગહીન પ્રોટીન યુક્ત આપણે પદાર્થ જોવા મળે છે. તો તેની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો પણ જોવા મળે છે. તો કયા પ્રકારના ઉત્સેચકો અંદર હોય છે? તો આપણે જોઈ ગયા ડીએનએ હોય છે, રિબોઝોમ હોય છે અને સ્ટાર્ચની શું હોય છે? કણિકાઓ જોવા મળે છે. આ તો ગ્રેનની અંદર કઈ તત્વ આવેલું હોય છે? તો તેની અંદર થપ્પીઓ હોય છે. શેની હોય છે? તો થાઇકોઇડની થપ્પીઓ જોવા મળે છે. તો આની અંદર આપણે જ્યારે થાઇકોઇડ્સની અંદર અલગ અલગ પ્રકારની થડ જોવા
જોવા મળે છે તો એની અંદર શું રહેલું છે એમાં પણ હરિતકણની અંદર આવેલું ક્લોરોફિલ દ્રવ્ય રહેલું જોવા મળે છે એના કારણે આપણે પર્ણ એ લીલા રંગનું જોવા મળે છે હવે આપણે કે જ્યારે અહીંયા ક્લોરોપ્લાસ્ટની અંદર કે કણાભસૂત્રની જેમ રંજન કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ પણ ધરાવે છે પણ કણાભસૂત્રની અંદર જોયું હતું કણાભસૂત્રની અંદર શું હતું કે ડીએનએ પણ હતા પ્રોટીન અને રિબોઝોમ જોવા મળતા હતા તો આ રીતે આપણે અહીંયા આ રંજન કણોની અંદર કણાભસૂત્રની જેમ જ રંજન કણોની અંદર પણ શું જોવા ડીએનએ અને રિબોઝોમ જોવા મળે છે હવે આપણે રસધાની વિશે એના પછીનો પોઈન્ટ છે રંજન કણો સિવાયનો બીજો પોઈન્ટ આવે છે હવે આપણે જોઈશું રસધાનીઓ તો રસધાનીઓ કોષની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે તો આપણે જોઈશું કે વનસ્પતિ કોષ છે વનસ્પતિ કોષની અંદર રસધાની એ પોતાનું શું કાર્ય કરે છે અને પોતાની કેવી રચના છે તો એ વિશેનો આપણે હવે અભ્યાસ કરીશું તો રસધાની એ કેવો છે ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી છે મિત્રો અહીંયા પૂછે કે રસધાની શું છે તો એક ઘન કે પ્રવાહી ઘન અથવા પ્રવાહી પદાર્થો જે હોય એનો સંગ્રહ કરતી શું છે એક પ્રકારની કોથળી છે બીજું કે રસધાનીનો કોઈ ખાસ આકાર કે કદ હોતા નથી તો મિત્રો અહીંયા ઘન અથવા ઘન તો ચોક્કસ આકાર ધરાવે છે પણ પ્રવાહીની વાત કરવામાં આવે છે તો પ્રવાહી એ પોતાનો આકાર ચોક્કસ હોતો નથી એટલે કીધું કે રસધાની છે એ પોતાનો ખાસ આકાર કે કદ ધરાવતા નથી કોષની જરૂરિયાત મુજબ રસધાનીનો આકાર બદલાય છે જેવી કે રસધાની જેવી કે કોષ હોય જેવો કોષનો આકાર તેવા પ્રકારની રસધાની આપણને મિત્ર એના આકારની બદલાતી જોવા મળે છે તો હવે આપણે જોઈશું પ્રાણી કોષની અંદર તો પ્રાણી કોષની અંદર રસધાની કેવા પ્રકારની જોવા મળે છે તો પ્રાણી કોષની અંદર રસધાની એ કદમાં કેવી હોય છે નાની જોવા મળે છે જ્યારે વનસ્પતિ કોષની અંદર જોવા મળતી ખૂબ જ મોટી રસધાની એ કેન્દ્રસ્થ રસધાની કહેવામાં આવે છે મિત્રો અહીંયા એક વ્યાખ્યા આપી છે કે વનસ્પતિની અંદર કેન્દ્રસ્થ રસધાની કોને કહેવામાં આવે કે વનસ્પતિ કોષની અંદર જોવા મળતી ખૂબ જ મોટી રસધાની જે હોય અને કેન્દ્રસ્થની અંદર આવેલી હોય એને રસધાની કહેવામાં આવે છે તો પ્રાણી કોષની રસધાની કેવી હોય છે નાના કદની હોય છે જ્યારે વનસ્પતિ કોષની અંદર રસધાની કેવી હોય છે ખૂબ જ મોટી જોવા મળે છે અને આ જે વનસ્પતિ કોષ છે એના મધ્યની અંદર એ કેન્દ્રની અંદર રસધાની આપણને જોવા મળે છે રસધાની અંદર એક જ પટલ પણ આવેલું હોય છે વનસ્પતિની અંદર રસધાની પટલ કેટલું હોય છે એક જ હોય છે હવે આપણે જોઈશું અહીંયા કે પુખ્ત વનસ્પતિ કોષ છે એની અંદર પુખ્ત વનસ્પતિ પરિપક્વ હોય જે છોડ છે વનસ્પતિની અંદર એનો કોષ એની રસધાની કોષ રસનો 50 થી 90% ભાગ રૂપે છે મિત્રો એ વનસ્પતિની અંદર જે પુખ્ત વયના જે છોડ છે એની અંદર કોષની અંદર રસધાની એ 50 થી 90% ભાગ રૂપે છે તો આપણે જોઈશું કે વનસ્પતિ કોષ છે એમાં રસધાની એ પોતાનો ભાગ કેટલો રોકે છે 50 થી 90%. તો વનસ્પતિ કોષમાં રસધાની એ કોષીય દ્રવ્ય દ્વારા ભરેલી હોય છે એની અંદર અલગ પ્રકારની કોષ જે આવેલી છે કોષ રસ પટલ આપણે જોઈ ગયા એમાં જે કોથળી છે એની અંદર શું ભરેલું હોય છે રસધાની ભરેલી હોય છે એની અંદર જે આવેલા દ્રવ્યો છે એ દ્રવ્યો કોષે શું હોય છે રસધાનીથી ભરેલા હોય છે હવે આપણે કે રસધાનીના કોષને આસુનતા એટલે ખબરતા આપે છે મિત્રો અહીંયા રસધાની કયા પ્રકારની જોવે એની સપાટી કેવી હોય છે ખબરચાળી પ્રકારની હોય છે તો એની આસુનતા અને બરડતા જેવી આકાર પણ ધરાવતા હોય છે તો આપણે જોઈશું વનસ્પતિ કોષની અંદર તેની રસધાનીની અંદર એના કોષીય દ્રવ્યો રહેલા હોય છે તો એની અંદર અમુક પ્રકાર પદાર્થો જોવા મળે છે એની અંદર તો રસધાનીની અંદર આપણે જોવા મળતા પદાર્થો કાર્બોદિત હોય છે પ્રોટીન હોય છે
ખનિજ ક્ષારો પણ હોય છે, શર્કરાઓ હોય છે, એમિનો એસિડ હોય છે અને રંજક દ્રવ્યો પણ જોવા મળે છે અને કાર્બોદિત દ્રવ્યો પણ જોવા મળે છે. તો આ પ્રકારની રસધાનીની અંદર આવેલા દ્રવ્યોનો પદાર્થ એ પોતાનું શું કરે છે? પદાર્થ 50 થી 80% એ દ્રવ્ય પોતાના પદાર્થમાં રોકાણ કરે છે. હવે આપણે રસધાનીની અંદર જોઈશું એક કોષીય સજીવો એ ખોરાકનું ગ્રહણ કરી તેમનો સંગ્રહ એ અંધાનીમાં કરે છે. મિત્રો આપણે શરૂઆતની અંદર જોયો હતો કે કોષની અંદર એક કોષીય સજીવો છે અને બહુકોષીય પણ સજીવો જોવા મળે છે. તો એક કોષીય સજીવની અંદર એ પોતાનું સંપૂર્ણ એ એક જ કોષનું બનેલું હોય છે. તો આપણે જોયું એક કોષીય સજીવની અંદર આપણે ઉદાહરણ જોયું તો અમીબા અને પેરામીસિયમ. એ કોનું ઉદાહરણ છે? તો એક કોષીય સજીવનું. તો એક કોષીય સજીવ એ પોતાના ખોરાકનું ગ્રહણ અને સંગ્રહ એ અંધાનીની અંદર કરતા હોય છે. તો એની આપણે શું રચના આપણે જોઈશું. તો આ રચના છે અમીબાની, આ રચના છે પેરામીસિયમ. તો પેરામીસિયમની અંદર જોઈશું એની રસધાની આ છે એની અંધાની દ્વારા પોતાનો ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. અને અમીબાની અંદર અંધાની એ પોતાનો ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. તો આપણે અહીંયા કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ ધરાવતા હોય છે. તો અલગ અલગ પ્રકારના જ્યારે એક કોષીય સજીવો હોય છે તો પોતાનું એ રસધાની એ અલગ અલગ પ્રકારની ધરાવતા હોય છે. જેની મદદથી વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થનો શું કરે છે? કોષમાં શું કરે છે? ત્યાગ કરે છે. તો રસધાનીની અંદરથી અલગ અલગ પ્રકારના સજીવો જે છે, એક કોષીય સજીવો જે છે એમાંથી જે વધારાના જે પાણી અથવા વધારાનો જે કચરો છે, નકામો જે કચરો છે એનો કોષમાં શું કરે છે? ત્યાગ એટલે નિકાલ કરે છે. તો આપણે અહીંયા રસધાની એક કોષીય સજીવની અંદર આપણે અભ્યાસ કરીએ અહીંયા. તો અહીંયા આજે આપણે કોષની અંદર આપણે જોયું અહીંયા કે સજીવના પાયાનો એકમ મિત્ર શું કહેવાય છે? કોષ કહેવાય છે. તો એની અંદર આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર અને કયા પ્રકારની ક્ષમતા ધરાવે છે? તો પ્રત્યેક કોષ ખાસ રચના અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય એ પોતાની ખાસ રચના અને કાર્ય કરવાની ક્ષમતા પોતાની અંદર રહેલી હોય છે. તો આપણે જોઈશું એની ક્ષમતા અને કાર્ય શું છે. કોષ તેની ક્રિયા કાર્યક્ષમ રીતે કરે તે માટે તેના પટલનું અને નિકાલનું આયોજન ખાસ રીતે થયેલું જોવા મળે છે. દરેક કોષની અંદર જોઈશું વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય તેની દરેક પ્રકારની ક્રિયા અને કાર્યક્ષમ એ પોતાની અલગ અલગ પટલ અથવા અંગિકા દ્વારા પોતાની રચના અને કાર્ય કરતા હોય છે. તો આપણે જોઈએ પ્રાણી કોષની અંદર જોઈશું તો પ્રાણી કોષની અંદર કયા પ્રકારની અંગિકાઓ જોવા મળે છે? તો પ્રાણી કોષમાં રસધાની હોય છે, કણાભસૂત્ર છે, રિબોઝોમ છે અને ગોલ્ગી પ્રસાધન છે. તો તેની સામે આપણે જોઈશું વનસ્પતિ કોષની અંદર. તો વનસ્પતિ કોષની અંદર શું છે? રસધાની છે, હરિતકણ છે, કોષ કેન્દ્ર છે, લાઇસોસોમ છે અને ગોલ્ગી પ્રસાધન છે. તો અહીંયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર પોતાની અંગિકાઓ એ પોતાની રચના અને કાર્યક્ષમ ધરાવતા હોય છે. તો આપણે અહીંયા વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર બંનેની અંદર આવતી સમાન અંગિકાઓ કઈ પ્રકારની છે? તો કણાભસૂત્ર, રસધાની, રિબોઝોમ અને કોષ પટલ. તો એની આપણે જોઈશું કણાભસૂત્રને શું કરે છે? શ્વસનનું કાર્ય કરે છે. રસધાની જે શું કરે છે? પોષક તત્વો મેળવે છે. રિબોઝોમ શું કરે છે? પ્રોટીન શું કરે છે? સંશ્લેષણ પ્રોટીન આપલે કરે છે અને મુક્ત અને ઊર્જા મેળવે છે. જ્યારે કોષ પટલ એ નકામા દ્રવ્યનો શું કરે છે? નિકાલ કરે છે અને દૂર કરે છે. તો અહીંયા દરેક અંગિકાઓનો પોતાનું શું કરે છે? અહીંયા કાર્ય કરે છે. કોષ એ સજીવનો પાયાનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. તો અહીંયા જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય, ટૂંકો થાય એમસીક્યુ પ્રશ્ન પૂછાય તો કે કોષ સજીવનો પાયાનો બંધારણીય એકમ, બંધારણીય એ ક્રિયાત્મક એકમ છે. આટલું વાક્ય એ સાચું છે ખોટું છે? તો એ રચનાત્મક અને ક્રિયાત્મક એ પાયાનો એકમ કોણ ધરાવે છે? કોષ ધરાવે છે. આટલું વાક્ય કેવું કહેવાય? સાચું કહેવાય. હવે આપણે જોઈએ કે પ્રાણી કોષની અંદર આપણે જોઈ ગયા મનુષ્ય વિશે, વનસ્પતિ કોષની અંદર જોયું વનસ્પતિ
તો બેક્ટેરિયા કોષની અંદર શું જોયું આપણે એના અલગ અલગ આવતા બેક્ટેરિયા વિશેની માહિતી મેળવી છે. હવે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર ચેપ્ટરના એન્ડમાં જ્યારે આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ થઈ રહ્યું છે તો એની અંદર હવે આપતા અમુક આપણે જ્યારે સેક્શન એમો પરીક્ષાની અંદર પૂછાય છે કે સેક્શન એ ની અંદર 5 ખાલી જગ્યાઓ હોય અથવા 3 વિકલ્પો હોય છે, ખરા ખોટા હોય છે. તો આપણે એની અંદર હવે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું ખાલી જગ્યાઓ કે કોર્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય શું કરવાનું પૂર્ણ કરવાનું છે. ખાલી જગ્યા એટલે કૌંસની અંદર આપેલા વિકલ્પોમાંથી શબ્દ સાચો શબ્દ પકડી અને ખાલી જગ્યા શું કરવાની છે પૂર્ણ કરવાની છે. તો આપણે જોઈશું પહેલો પ્રશ્ન અહીંયા જો કે સજીવો કે જેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું છે તો તે સજીવોને ખાલી જગ્યા સજીવો કહે છે. બીજો પહેલો પ્રશ્ન એ છે કે સજીવોની અંદર જે પ્રાથમિક કોષ કેન્દ્ર જે આવેલું હોય એ સજીવોને ખાલી જગ્યા પ્રકારના સજીવો કહેવામાં આવે છે. તો આપણે જોઈ ગયા બે પ્રકારના હતા, સુકોષ કેન્દ્રીય હતું અને આદિકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય. તો સજીવની અંદર પ્રાથમિક કોષ કેન્દ્રમાં કયો સજીવ આવેલો હોય છે? તો કોષ કેન્દ્ર પ્રાથમિક શું હોય છે? આદિકોષ કેન્દ્રીય સજીવો આવેલા હોય છે. પ્રશ્ન 2 કે કોષ પટલ એ ખાલી જગ્યા પ્રવેશશીલ પટલ છે, પસંદગીમાન છે કે મુક્ત રીતે છે? તો આપણે અહીંયા કોષ પટલની અંદર કોઈ પ્રકારનો પટલ જ્યારે પ્રવેશ કરે છે તો શું કરે છે? પસંદગીમાન કરે છે. કઈ રીતે કરે છે? તો આપણે શું મૂકવાનો જવાબ અહીંયા પસંદગીમાન રીતે એ પ્રવેશશીલ પટલ કરવામાં આવે છે. પ્રશ્ન 3 કે ખાલી જગ્યા એ સૂર્ય ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી ખોરાક બનાવવા માટે મદદરૂપ થાય છે. તો રંગહીન કણો આવશે કે હરિત કણો આવશે? તો આપણે ખબર કે સૂર્યપ્રકાશની રાસાયણિક પ્રક્રિયા ઊર્જામાં રૂપાંતર થાય છે કોને આભારી પોતાનું શ્વસન પોતાનો ખોરાક બનાવે છે વનસ્પતિ. તો ખબર કે હરિત કણો દ્વારા આપણે સૂર્ય ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી પોતાનો ખોરાક બનાવે છે. પ્રશ્ન 4 માં જોઈશું ઘણા સૂત્રો ખાલી જગ્યા સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન કરે છે જેને કોષનું શું કહેવામાં આવે છે? ઊર્જા ચલણ અથવા ઊર્જા ખરી કરવામાં આવે છે. તો એટીપી દ્વારા આવશે કે ડીએનએ દ્વારા આવશે? તો મિત્રોનો જવાબ છે અહીંયા ડીએનએ. તો ઘણા સૂત્રોની અંદર પોતાના એટીપી દ્વારા પોતાના ઊર્જા ઉત્પન્ન કરે છે અને ઊર્જા ઘર અથવા ઊર્જા ચલણ કહેવામાં આવે છે. એના પછીનો વિકલ્પ ખાલી જગ્યા એક પુખ્ત વનસ્પતિ કોષમાં કોષ રસ એ 90% ભાગ રૂપે પૂર્ણ રહે છે રસદાની. તો રસદાની એ પોતાના 90% ભાગ એ કોષ રસની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ખાલી જગ્યા. તો હવે જોઈશું આપણે ખાલી જગ્યા વિશે. તો પહેલી જે ખાલી જગ્યા અહીંયા કે ખાલી જગ્યા વનસ્પતિ કોષનું રસડું કહે છે. તો વનસ્પતિ કોષનું રસડું કોને કહેવામાં આવે છે? તો હરિત કણ. હરિત કણો છે વનસ્પતિ શું કહેવામાં આવે છે? રસડું કહેવામાં આવે છે. એના પછી કોષનું ઊર્જા ચલણ એ ખાલી જગ્યા છે તો શું આવશે? તો આપણે જો ઘણા સૂત્રોમાં જોઈ ગયા કે કોષનું ઊર્જા ચલણ શું કહેવાય અથવા શક્તિ દર કહેવાય? શું કહેવાય? એટીપી પોતાનો જવાબદાર ઘટક કહેવામાં આવે છે. ખાલી જગ્યા એ આત્મઘાતી કોથળીઓ કહે છે. કોને કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળીઓ. આ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. તો લાઇસોસોમ એ આત્મઘાતી કોથળીઓ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રોટીન અને લિપિડ્સની મદદથી રચાતા કોષ પટલ કે બંધારણીય ક્રિયાને પટલનું ખાલી જગ્યા કહે છે. તો અહીંયા વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે પ્રોટીન અને લિપિડની મદદથી રચાતા કોષ પટલના બંધારણીય ક્રિયાને પટલનું શું કહેવામાં આવે છે? જૈવ સંશ્લેષણ કહેવામાં આવે છે. એના પછી બીજું ખાલી જગ્યા કે દ્રવ્યની વધુ સકેન્દ્રવાળા માધ્યમમાંથી ઓછા સકેન્દ્રવાળા માધ્યમ તરફ થતી સ્વયંભૂ ગતિને ખાલી જગ્યા ગતિ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એક વ્યાખ્યા ભણી ગયા છીએ કે પ્રશ્નની વ્યાખ્યા છે કે દ્રવ્યની વધુ સકેન્દ્રવાળા માધ્યમમાંથી જ્યારે ઓછા સકેન્દ્ર માધ્યમવાળા
તરફ જ્યારે પ્રસરણ પામે છે, સમભૂત થાય છે, એ ગતિ શું કહેવામાં આવે છે? પ્રસરણની ગતિ કહેવામાં આવે છે. હવે આપણે એના પછીનો પર જઈશું વિકલ્પો એમસીક્યુ પ્રકારના. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈશું. જ્યારે કોષોને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય છે? મિત્રો આપણે જોયું હતું કે હાઇપરટોનિક હવે અલગ અલગ દ્રાવણ છે. એમાં જ્યારે મૂકવામાં આવે છે કોષને, તો તેમાંથી આપણે કયા પ્રકારનું એનું શું થાય છે? તો કોષમાંથી પાણી બહાર વહન પામે છે અને તેનું શું થાય છે? સંકોચન અનુભવાય છે. તો હાઇપરટોનિક ની દ્રાવણ મૂકવામાં આવે શું થાય? એનું સંકોચન થાય છે. તો આપણો વિકલ્પ કયો આવશે? એ. એના પછી નીચેનામાંથી કોનો આકાર અનિયમિત અને પરિવર્તનશીલ છે? નીચેનામાંથી તો યુગ્લિના, પેરામીશિયમ, અમીબા અને એઝોટોબેક્ટર. તો આમાંથી કોનો આકાર અનિયમિત અને પરિવર્તન છે? તો અમીબા. અમીબાનો આકાર એ પરિવર્તન અને અનિયમિત જોવા મળે છે. એના પછી જોઈશું આપણે 3 નંબર. ખાલી જગ્યા કોષની શ્રાવ્ય અંગિકા છે. કોની હોય? ઘનાક્ષેત્રની હોય, અંતઃકોષ જાળ હોય છે, રસ્તાની, ગોલ્ગી પ્રસાર. તો આનો જવાબ આવશે ગોલ્ગી પ્રસાર. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈશું 4 નંબર. કોષના દ્રવ્યના સંકોચનથી કોષ દિવાલમાંથી દૂર જાય તે ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો આશ્રુતિ કહેવામાં આવે કે પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે કે પ્રસરણ કહેવામાં આવે કે રસ સંકોચન કહેવામાં આવે છે. તો એ કોષના દ્રવ્યનું સંકોચન કોષ પટલ દિવાલમાંથી દૂર જે જાય છે તે શું કહેવામાં આવે છે? રસ સંકોચન કહેવામાં આવે છે. હવે એના પછીનો 5મો પ્રશ્ન. પાણીનું તેના વધારે સકેન્દ્રવાળા વિસ્તારથી પસંદગીમાં પ્રવેશેલ પટલ દ્વારા પાણીના ઓછા સકેન્દ્રવાળા વિસ્તારમાં થતી સમભૂ ગતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આશ્રુતિ આવે કે પટલનું જૈવ સંશ્લેષણ આવે કે પ્રસરણ આવશે કે રસ સંકોચન આવશે? તો આપણે આનો જવાબ મિત્રો શું જોયું? આશ્રુતિ. તો આ વ્યાખ્યા કોની છે? આશ્રુતિની વ્યાખ્યા કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આજે આપણે આપણું ચેપ્ટર નંબર 5 અહીંયા પૂર્ણ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજ છે કે અહીંયા જે આપણે પાઠના એન્ડમાં જ્યારે ખાલી જગ્યા હોય કે વિકલ્પો એમસીક્યુ પ્રકારના હતા કે જે આપણે અહીંયા જોયા પ્રશ્નો એ આપણે નોટબુકની અંદર લખવા માટે ખાસ વિનંતી છે. તો બસ આજે આટલું ભાગ 5 અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ. આભાર.